સમાચારો વિસ્તારપૂર્વક જોઈએ તો ભૂપેન્દ્ર ઝાલાનો રેલો હવે મોટા માથાઓ સુધી પહોંચી શકે છે। આ કેસમાં મોટા માથાઓની પૂછપરછ બાકી છે તેવું સીઆઈડીએ આપ્યું છે નિવેદન। સીઆઈડી ક્રાઇમે સામે પોપટની જેમ જાણે તે રાજ ખોલી રહ્યો છે આ કૌભાંડી। સીઆઈડીએ કોર્ટમાં જામીન ન આપવા એફિડેવિટ કરી છે અને કહ્યું છે કે જો ભૂપેન્દ્ર ઝાલાને જામીન અપાશે તો કેસમાં મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે અત્યારે પોપટની જેમ તે બોલી તો રહ્યો છે, મોટા માથાઓના નામ પણ જાહેર થઈ શકે છે, જેના કારણે તેમને જામીન આપવામાં ન આવે। સીઆઈડી ક્રાઇમ હાલમાં ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ કરી રહી છે। હજારો કરોડોના કૌભાંડીને જેલ મુક્ત ન કરી શકાય તેવું સીઆઈડી ક્રાઇમનું કહેવું છે। આરોપી પાસે ડિપોઝિટ ઉઘરાવવાનું લાયસન્સ નથી। બીઝેડ ગ્રુપની 11 કંપનીઓની હાલમાં તપાસ ચાલી રહી છે, ત્યારે એજન્ટ્સની અયાશીની પણ તપાસ ચાલી રહી છે। કરોડોની મિલકત ખરીદી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું તેવું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સ્વીકાર્યું છે। સાથે 49 રોકાણકારોની મૂડી પરત મળી નથી। કૌભાંડીએ કરી છે રેગ્યુલર જામીન માટેની અરજી। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા। દિવ્યા, સીઆઈડી ક્રાઇમ ઈચ્છે છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન ન મળે કારણ કે કેસમાં મોટું નુકસાન થઈ શકે છે। અત્યાર સુધી પૂછપરછમાં કઈ કઈ વિગતો સામે આવી? પ્રીતિ, ગ્રામ્ય કોર્ટમાં ભૂપેન્દ્ર ઝાલાએ જેલ મુક્ત થવા માટે રેગ્યુલર જામીન અરજી કરી છે, જેમાં એફિડેવિટ સીઆઈડી ક્રાઇમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। જેમાં ભૂપેન્દ્ર ઝાલાને જામીન ન આપવામાં આવે તેવી રજૂઆત છે તે કરવામાં આવી છે, કારણ કે અલગ અલગ કંપનીઓ બનાવીને અલગ અલગ એજન્ટો રોકીને કરોડોનું કૌભાંડ કર્યું હોવાના કેટલાક મહત્વના ખુલાસા છે જે સીઆઈડી ક્રાઇમ દ્વારા એફિડેવિટમાં કરવામાં આવ્યા છે। આ સાથે જેટલા લોકો પાસેથી રકમ લીધી હતી તેની મૂડી પણ પરત મેળવવાની છે અને આ પ્રકારના જો કૌભાંડી આરોપીઓને જેલ મુક્ત કરવામાં આવે તો કેસની તપાસમાં પણ નુકસાની થઈ શકે છે તેવી રજૂઆત છે જે સીઆઈડી ક્રાઇમે એફિડેવિટમાં કરી છે અને કેટલાક મહત્વના ખુલાસા પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં નાસ્તો કરતો આરોપી અન્ય સાક્ષી અને દસ્તાવેજી જે પુરાવા છે તેને પણ નુકસાન થઈ શકે છે તેવી રજૂઆત સાથે આરોપીને જામીન ન આપવા જોઈએ। કેસની ગંભીરતાને આધારે તમામ જે મોટું માથું ધરાવે છે અને અન્ય આ કેસમાં અન્ય લોકોની પણ ભાગ હોવાની, મોટા માથાઓનું નામ હોવાનું પણ શક્યતાઓ છે, જેની પૂછપરછ કરવાની છે અને જેની તપાસ કરવાની છે, જેમાં અન્ય લોકોના પણ નામ ખુલી શકે તેવી સંભાવનાઓ છે। જે દરમિયાન જો આરોપીને જામીન આપી દેવામાં આવે તો કેસની તપાસમાં પણ મોટું નુકસાન થઈ શકે છે તેવી રજૂઆત સાથે જામીન આપવાનો મનાઈ કરવા માટેની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી છે। જી, આભાર દિવ્યા તમામ માહિતી માટે।